નમસ્કાર, હું ચેતના દેસાઈ શબ્દ પ્રાર્થના કેનેડા તરફથી આપનું આ પોડકાસ્ટમાં સ્વાગત કરું છું. સુર ત્રિવેણી આજનો આ પોડકાસ્ટ એટલે ગુજરાતી સંગીતના દિગ્ગજ કલાકારો એવા શ્યામલ મુનશી, સૌમિલ મુનશી અને આરતી મુનશી સાથેનો સંવાદ. નમસ્તે, સ્વાગત છે શ્યામલભાઈ, સૌમિલભાઈ, આરતીબેન. ખૂબ આભાર આજે જોડાવા માટે. નમસ્તે. નમસ્તે ચેતનાબેન. સંગીતકાર છો એટલે તમને જે ખૂબ પ્રિય હોય એવી રચનાથી શરૂઆત કરીએ આપણે. જરૂર ચેતનાબેન, એ રચના સંભળાવીએ. એકચ્યુઅલી એ કલાકારોનું જીવન કેવું હોવું જોઈએ, માણસનો જિંદગી પ્રત્યેનો, જીવન પ્રત્યેનો એપ્રોચ કેવો હોવો જોઈએ, એવી રચના છે. શ્યામલે લખી છે. અરે વાહ. અમે દાખલા દિલના સૌને તરત આવડી જઈએ, અમે દાખલા દિલના સૌને તરત આવડી જઈએ, દૂર ભાગીએ ભાગ્યાથી ને ગુણ્યા સાથ ગણગણીએ, વત્તાથી વધતા રહીએ, ઓછાથી આછા થઈએ, સૌને તરત આવડી જઈએ, અમે દાખલા દિલના સૌને તરત આવડી જઈએ. વાહ 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 વાહ. ખૂબ સુંદર શબ્દો, ખૂબ સુંદર ગાયકી. આજ એક આનંદની ક્ષણ આપણેથી હવે એપિસોડની શરૂઆત કરીએ. મેઘધનુષ આપનો આલ્બમથી મને આપનો પરિચય થયો. કેનેડામાં ગુજરાતી સાહિત્ય, ગુજરાતી સંગીત એવું બધી ઉપલબ્ધિ નહોતી જ્યારે મારા બાળકો મોટા થઈ રહ્યા હતા. અને હું જ્યારે ભારત આવી 91માં ત્યારે મને મેઘધનુષ આલ્બમ આપવામાં આવ્યો. અને એ બહુ સરળ થઈ ગયું, કારણ કે મારે કોઈ ગીત ગાઈને સંભળાવવું, અને મારી પાસે એટલા બધા ગીત કોશ નહોતા જેટલા તમે આલ્બમમાં કવર કર્યા હતા. એટલે મેઘધનુષથી શ્યામલ, સૌમિલ અને આરતી મુનશીનો મને પરિચય થયો. એટલે તમારાથી બહુ લાંબા ગાળાથી, એટલે એવું કહીશું કે છેલ્લા 4 દાયકાથી પરિચિત છું. મેઘધનુષે આપની કારકિર્દીમાં શું ઉમેર્યું? મેઘધનુષ છે ને, એ એકચ્યુઅલી આલ્બમ અમે તૈયાર કર્યું એની પાછળની એક નાની વાર્તા હું કહું. હાજી. અમારી દીકરી એશા એ બાલઘરમાં ભણતી હતી, અને એના શિક્ષકોએ કહ્યું કે એશાની વર્ષગાંઠને દિવસે તમે બાળકોને રિટર્ન ગિફ્ટમાં ગુજરાતી બાળગીતો ગાઈને આપી શકો. એટલે અમે એને માટે એ નિમિત્ત બની અને અમે રેકોર્ડિંગ શરૂ કર્યું. હવે એ દિવસે અમે 4 ગીતો રેકોર્ડ કર્યા. પાછા ફરતા શ્યામલને વિચાર આવ્યો કે આવું તો કેટલું બધું ગુજરાતી બાળકો માટે કરવાની જરૂર છે, અને આપણે ડોક્યુમેન્ટ કરવું જોઈએ. અમુક ગીતો હતા જ નહીં. એટલે એમ ધીમે ધીમે અમે રેકોર્ડિંગ કરતા ગયા, અને આખો એક મોટો પ્રોજેક્ટ થઈ ગયો. અને લગભગ 39 જેટલા બાળ ગીતો અમે ડોક્યુમેન્ટ કર્યા. એટલે એક અલગ હેતુ માટે જે હાથ ધરેલો પ્રોજેક્ટ, એણે અમારી જિંદગીમાં બહુ મોટો વળાંક આપ્યો. એનાથી અમે અમારી એક કંપની ટચિંગ ટ્યુન્સ કરીને એનું અમે સ્થાપના કરી, એનું નિર્માણ કર્યું, અને પછી તો એના ડિસ્ટ્રીબ્યુટર હતા. એક નેટવર્કિંગ અમે હાથ અમને લાદ્યું, અને એમ અમારી જિંદગીમાં ઓડિયો ક્ષેત્રે અમારું પદાર્પણ એ મેઘધનુષ કેસેટથી થયું. ત્યારબાદ સીડી, અને પછી તો એની પેન ડ્રાઈવ પણ અવેલેબલ છે. હા, એટલે તો ઓનલાઈન પણ મેઘધનુષ. હા, ને એટલે હું એવું કહી શકું કે હું કેનેડામાં સાંભળતી હતી ને સંભળાવતી હતી. એટલે એ જમાનામાં પણ એક વૈશ્વિક તમારું એ પ્રોજેક્ટ કહી શકાય. સંગીતની વાત કરીએ તો સંગીત માતા છે કે પિતા? માતા જે જતન કરે છે, પિતા જે ઘડતર કરે છે. કયા સ્વરૂપે સંગીતે આપના જીવનમાં સ્થાન લીધું છે? એ બંને સ્વરૂપ સમયાંતરે જરૂર મુજબ બદલાયા છે. જી. કોઈ વાર એમ લાગે કે સંગીતે માતાનું સ્થાન લીધું છે, એવી ક્ષણો આવે, એવો સમય આવે. અને ઘણીવાર એવું લાગે કે ના, આજે અનુભવ થયો, આજે
પ્રક્રિયામાંથી આપણે પસાર થયા છે એને કંઈ શીખવ્યું છે. પિતા જેવું કામ કર્યું છે. એટલે ઘણીવાર એવી લાગણી પણ થઈ છે કે જે માતા દ્વારા આપણને મળતી હોય, જી અને જી ઘણીવાર પિતા તરફથી જે શિસ્ત મળે, જી અમુક રીતની એનો અભિગમ હા. તમારો એ ઘડાય, એવું પણ કામ સંગીતે કર્યું છે. બરાબર છે. એ ઘડતરની આપણે વાત કરીએ તો એને એક તમે એવું કહી શકો કે એક જે ચેલેન્જનો જે કોઈ ત્યારે સમય હતો, તો ચેલેન્જે તમને કંઈ એમાંથી શીખવાડ્યું સંગીતના માધ્યમથી? સંગીત એ અમારી સાથે ને સાથે જ રહ્યું છે. જી સ્કૂલથી એકચ્યુઅલી કહેવાય તો પહેલાં જ સ્કૂલના બાળ મંદિરથી તમે જુઓ તો અમે સંગીત સાથે ને સાથે જ રહ્યા છીએ. બરાબર. 72 વર્ષે અમે પહેલું સ્ટેજ પરફોર્મન્સ જ્યારે કર્યું છે. ના 1972 12 વર્ષે 72 ઓ, 12 તું મને તું જ ઘરડો થા પણ મને ના બનાવ. હજી 72 થયા જ નથી. 1972 અમે પહેલું અમારું સ્ટેજ પરફોર્મન્સ કર્યું, જેનું કટિંગ પણ છે અમારી પાસે. અરે વાહ. તો એ ત્યારથી અમે જે પરફોર્મન્સીસ ચાલુ રાખ્યા છે આજ સુધી, લગભગ 50 વર્ષ થયા. હા. તો એ દરમિયાન ઘણી બધી ચેલેન્જીસ આવી છે, ઘણી બધી, જી કે હવે આપણે શું કરવું જોઈએ, નવું શું કરવું જોઈએ, કઈ રીતે આપણે આપણી જાતને, આપણા સર્જનોને બદલવા જોઈએ, સમય કેવો આવ્યો છે, જી નવા નવા ઉપકરણો કયા આવ્યા છે, લોકોને શું ગમે છે, હવે લોકોનો અભિગમ બદલાયો છે કે નહીં, લોકો શું કહે છે, આપણે કયા લોકોને એન્ટરટેન કરવાના છે, જી આપણી ભાષા માટે શું કરો, અનેક ચેલેન્જીસ. હા અને એના પર અમે વિચારીને કંઈકનું કંઈક એવું કર્યું છે કે અમે એ તબક્કે જી આપણે એમ લાગે કે ના, આપણે સંગીત માટે કંઈક યોગ્ય કરી શકીએ. જી તમારું યોગદાન તો એમાં કોઈ બહુ સવાલ થાય નહીં કે તમે ખૂબ 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 આપ્યું છે, ને તમે કન્સિસ્ટન્ટલી ગુજરાતી ભાષા સાથે જોડાઈને આપ્યું છે. આઈ એમ શ્યોર કે એવી તકો પણ આવી હશે કે જ્યાં એવું થાય કે આપણે કંઈક હવે કદાચ જુદું કરવું જોઈએ. એ વખતે તમે તમારી જાતને કેવી રીતે કન્ટેન કર્યો, ને આ ગુજરાતી ભાષાને કેવી રીતે આટલા કનેક્ટેડ રહ્યા? અમારા પરિવાર, અમારા મિત્રો અને અમે બહુ મોકળાશથી અને અમે સહજતાથી, એટલે ક્યાંય પણ અમને એવું લાગ્યું કે અહીંયા આને માટે આપણે થોડુંક તૈયાર થવું પડશે, એટલે બહુ પરિપક્વતાથી અમે અમારી આંખ કાન ખુલ્લા રાખ્યા છે અને અમે શીખવાનો, કંઈક ગ્રાસ્પ કરવાનો, ગ્રહણ કરવાનો સતત પ્રયત્ન કર્યો છે. અને એટલે અમે અમારી ટીકા કરનારને પણ અમે સાંભળ્યા છે, અને અમારા મિત્રોએ અમને ઘણું બધું પ્રોત્સાહન આપ્યું છે, અમારા માતા પિતા. અને ખાસ તો જે વસ્તુએ બહુ મહત્ત્વનો હિસ્સો ભજવ્યો છે એ છે અમારું વાંચન. અમે એટલી બધી વસ્તુઓ વાંચી છે કે એણે અમારા ચારિત્ર ઘડતરમાં અને આ કલાના ઘડતરમાં ખૂબ મોટો ભાગ ભજવ્યો છે. એટલે બાળપણથી જ અમને સાહિત્ય અને સંગીતનો સરખો અમને આકર્ષણ, બેલેન્સ છે. એને લીધે અમને બહુ ફાયદો થયો અમને લાગે છે. એને લીધે અમે સતત કન્ટેમ્પરરી સાહિત્ય, પરંપરાગત સાહિત્ય છે, અને બધા સાથે અમે સંપર્કમાં રહ્યા. જી ઇવન સર્જકો સાથે, કવિઓ સાથે, ગઝલકારો સાથે. અત્યારે પણ જે યુવા ગઝલકારો છે એમની સાથે અમારો સંવાદ થાય, નવું શું લખે છે અમારા સુધી પહોંચે, અમે એને સ્વરાંકન કરીએ, રજૂ કરીએ. એટલે આ પ્રકારનું અમને સાહિત્ય તરફનો જે અમારો જે લગાવ છે અને ખેંચાણ છે એ સતત રહ્યું છે. એને લીધે અમને સંગીત, એના સ્વરાંકનો અને બધામાં ફાયદો થયો. બરાબર છે. સંગીતકાર તરીકે તમારો કોઈ એક એવો રાગ જે સતત તમારા ઘરમાં, વાતાવરણમાં હોય છે, અને કોઈક એવો રાગ જેનો મૂડ કે જેનું કેરેક્ટરિસ્ટિક્સ તમે કદાચ બહુ એની સાથે નથી સંકળાતા? ટુ બી વેરી ફ્રેન્ક, અમે જે સંગીતની જે વિધા છે એમાં જેમાં અમે પરફોર્મ કરીએ છીએ, જે અમારો રસનો વિષય છે, મહત્વનો, એમાં અમને બધા રાગો પસંદ છે. એનું કારણ હું આમ કહીને તમે જે સવાલ પૂછ્યો છે એમાંથી છટકવા નથી માગતો, પરંતુ અમારું જે સંગીત છે ને એ એપ્લાઇડ મ્યુઝિક છે. ઇટ્સ અ પોએટ્રી સેટ ટુ મ્યુઝિક. અમારે કોઈ એક કાવ્ય, એટલે કાવ્યનો જે ભાવ હોય એ પ્રમાણે અમારી રાગ માટેની પ્રીતિ
પસંદગી બદલાતી રહે. પણ હા, લાઇટ મ્યુઝિકની વાત છે તો જે ચારુકેશી છે, શિવરંજની છે, ભૈરવી છે, યમન છે, આ બધા કિરવાણી છે, આ બધા રાગો વધારે અમને આકર્ષે છે. એટલે આપણે સંગીતનું એક જે રેન્જ જોઈએ ને, જી, એમાં એક છેડે પ્યોર ક્લાસિકલ છે, હા, બીજા છેડે પ્યોર ફોક છે. જી. હવે જ્યારે એ બંને નો સમન્વય થતા જે ઝોન આવે છે એ લાઇટ મ્યુઝિક છે. એટલે લાઇટ મ્યુઝિક એની જરૂરિયાત પ્રમાણે એ ક્લાસિકલ પણ હોય, પર આધારિત બી રહી શકે છે, ફોક પર આધારિત તરીકે બંનેનું ફ્યુઝન બી થઈ શકે, અને ઇવન એ એટલું ઓપન છે કે વેસ્ટર્ન મ્યુઝિકના કન્સેપ્ટને પણ એની કંઈક નવો જ રંગ હોઈ શકે. એટલે સંગીતકાર તરીકે કોઈ તમે બાયસ કોઈ સંગીતકાર હોતો જ નથી, એ દરેક રાગને સ્વીકારે જ છે અને આવકારે જ છે. સંગીત આકાશ જેવું છે, તમે એને કઈ સરહદ ના બાંધી શકો કે આ દેશોની સરહદ હોય, આકાશની આમ સરહદ હોય છે, હા, પણ તમે કલ્પી ના શકો સરહદ હોય. બરાબર છે. આ બંને ભાઈઓ છો, સંગીતનો આપનો આ પરિવાર છે. સંગીતનો જે તાલમેલ, જે લયબદ્ધ રહ્યો, એ જ રીતે તમારા સંબંધોમાં આ સમન્વય અને આ મીઠાશ કેવી રીતે રહી? આ સવાલ એટલા માટે પણ જરૂરી છે કે આજે આપણે પરિવર્તનની વાત કરી તો બહુ એવું બની રહ્યું છે કે જ્યાં સંબંધો આજે નથી જળવાઈ રહ્યા, ત્યારે એક અનુભવી પરિવાર તરીકે તમે ઉદાહરણ કહી શકો કે તમે આ જાળવી શક્યા. તો કયા પરિબળો એમાં કામ કરે છે કે જ્યાં આ સંલગ્ન થઈને કુટુંબ થઈને આટલો લાંબી કારકિર્દી સાચવી શકવી? પહેલી વસ્તુ તો અમારી વચ્ચે મતભેદ થાય છે પણ મનભેદ નથી હોતા, અને આ મતભેદ થાય છે ને એનું પરિણામ ખૂબ આકર્ષક અને બધાને ગમે એવું હોય છે. તમે પ્રોગ્રામ હોય એના આગલે દિવસે અમારે ત્યાં રિહર્સલમાં આવો તો કદાચ તમને એવું થાય કે કાલે આ પ્રોગ્રામ થશે, એટલો બધો, પણ એ વિખવાદ નથી હોતો, એ સંવાદ હોય છે, અને એમાંથી જે ઉપજે છે એ સંગીતને અને કલાને અને મનોરંજનને લાભ આપે છે. મતભેદ થાય છે પણ પછી ત્યાં અમે અમારો ઈગો એટલે એ અમે ખંખેરી દઈએ છીએ. એટલે મધ્યમ સારો લાગશે કે તીવ્ર મધ્યમ હોવો જોઈએ, કે આ તાલ હોવો જોઈએ, કે આટલી વાર ગવાવું જોઈએ, કે એનો ઓર્ડર આ જ હોવો જોઈએ, એવી ચર્ચા થાય. પણ સબ્જેક્ટિવ છે, એ સબ્જેક્ટિવ છે. બાકી અમને એવી અને અમારી જે સંગીતની સફરમાં સૌથી જે જુદું છે વસ્તુ, એ અમે 500 મીટરની કે 1000 મીટરની દોડ એકલો માણસ દોડતો એવી રીતે નથી દોડ્યા. અમે જે દોડ્યા છે એ ત્રિપગી દોડ છે. તમે ત્રિપગી દોડ તમે રમ્યા હશો કે જેમાં 3 જણના પગ ભેગા થાય, એટલે એમાં ઘણું સંતુલન, સમાધાન, સમજણ અને સંકલન આ બધું જોઈએ, તો જ તમે ત્રિપગી દોડમાં આગળ વધી શકો અને તમે ફાઇનલ લાઈન છે ત્યાં સુધી પહોંચી શકો. જી બિલકુલ. એટલે અમે મારા કામને પણ એવી રીતે વિભાજિત કરીએ, કારણ કે શ્યામલ ઇઝ વેરી ક્રિએટિવ. હી વિલ કમ આઉટ વિથ સમ ન્યૂ આઈડિયા, વોટ વી કેન પરફોર્મ, આપણે કઈ રીતે અલગ કરી શકીએ. આરતી પાસે એનું કોમ્પ્યુટર મગજ છે, ઘણા બધા સ્વરકારો સાથે એણે નાનપણથી કામ કર્યું છે, એટલે એ કમ્પોઝિશન યથાયોગ્ય એને ન્યાય મળે એ બધું એને બાય હાર્ટ છે. ડાયરીમાં બધું લખેલું છે, એનું સ્ક્રિપ્ટિંગ કરેલું છે, એનો ઓર્ડર, એટલે એ બધું તૈયાર છે. હું આયોજનનો માણસ છું, હું પહેલાં મેડિકલ રેપ્રેઝેન્ટેટિવ હતો, એટલે માર્કેટિંગ, સેલ્સનું બધું થોડો મને અનુભવ છે. એટલે અમે આ બધું કામ વહેંચી દઈએ છીએ, અને એ જેનું જે ક્ષેત્ર છે એમાં અમે પછી બહુ ચંચુપાત નથી કરતા. એટલે જે અમે ગીત હમણાં ગાયું ને, વધતાથી વધતા રહીએ, એટલે અમે હંમેશા એ સરવાળો કરીને વધતા રહ્યા છીએ. એટલે કરંટ લેંગ્વેજમાં આપણે એવું કહી શકીએ કે દરેકને પોતપોતાનો સ્પેસ રિસ્પેક્ટફુલી મળે છે, અને આઈ થિંક એ સંદેશો જો નવા અત્યારના જે સમયમાં જે પરિવર્તન છે એમાં કદાચ આપી શકાય. આ જે તમે જે બેલેન્સની વાત કરી કે આપ ડૉક્ટર છો, કરિયર છે, તમે પણ એક રીતે એક ટાઈમે કામ કરતા હતા, તો
એક કરિયર, તમારે કરિયર તો બેલેન્સ રાખવી જ પડી, સાથે આટલી મોટી કારકિર્દી સંગીતની કરવી, એ પ્રતિષ્ઠા મેળવવી અને એ પ્રતિષ્ઠાને જાળવવી, એ સરળ રહ્યું કે એ સંઘર્ષ રહ્યો? અમે પ્રતિષ્ઠા માટે ઝઝુમ્યા નથી, હજી પણ નથી ઝઝુમતા. જી. જેમ અમે બહુ સહજ રહ્યા છે, જેમ જેમ અમે વધતા ગયા એમ નવી દિશાઓ ખુલતી ગઈ, રસ્તાઓ ખુલતા ગયા. અને હું સાચે કહું ચેતનાબેન, તો અમે દર 7 વર્ષે અમે મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવ્યા છે. સો એ બહુ ચેલેન્જિંગ વસ્તુ છે. અમે બાળ ગીતો ગાતા હતા, શાયરીઓ બોલતા હતા. બરાબર 7 વર્ષ પછી અમે એક જવાબદારીવાળો મોરપીચ કરીને કાર્યક્રમ કર્યો. એ કાર્યક્રમોની શૃંખલા ચાલી અને અમે થીમ બેઝ પ્રોગ્રામો કર્યા. મોસમ તારી યાદની, ઘેરૈયા આવજો. એ પછી 7 વર્ષે અમે અમારું ઓડિયો ક્ષેત્રે અમે અમારી કંપની શરૂ કરી. એ પછી અમે 7 વર્ષે એક્ઝેક્ટ 7 થી 8 વર્ષ 2000માં અમે સ્વર સેતુ કલા રસિક શ્રોતાઓનું વર્તુળ શરૂ કર્યું. એમાં અમે નાવીન્યસભર અને અલગ અલગ વસ્તુ પર આધારિત, થીમ પર આધારિત અમે 100થી વધારે કાર્યક્રમો કર્યા. અને એના અમુક વર્ષો થયા પછી અમે ગુજરાતી સ્વર સેતુ ન્યૂઝ ડાયજેસ્ટ, એક કલા સાહિત્યને સમર્પિત એવું એક મેગેઝિન પ્રકાશિત કરવાનું શરૂ કર્યું. કોવિડ આવીને આ બધું અટકાવી દીધું. એ પછી અમે અમારી આ સંગીત યાત્રાના 50 વર્ષ પૂર્ણ કર્યા. શ્યામલે જે કહ્યું 1972 અને ત્યાંથી 2022, અને એ પછી અમે અત્યારે ગુજરાતી શાળાઓમાં જઈને, કોલેજોમાં જઈને બાળકો, યુવાનો, નવોદિત કલાકારો માટેનું કામ કરી રહ્યા છે. તો આમ અમે કમ્ફર્ટેબલ રહી શક્યા હોત. એકના એક જે થોડાક ગીતો છે, જેમ થોડા પૈસા હોય ને ખોબામાં ખગડાઈ રાખો ને આખી કેરિયર, ઘણા કલાકારોએ આપણે એમાં નથી પડવું, પણ અમને એ યોગ્ય નથી લાગ્યું. તો અમને થયું કે વારસો જે મળ્યો છે એ તો વેડફવો નથી, પણ આપણે આ વારસામાં આપણા તરફથી શું ઉમેરી શકીએ છીએ. તો એ માટે અમે સજાગ રહ્યા છે. એના માટે ઈશ્વર, તમે સજાગ તો રહ્યા, પણ તમે ગુજરાતી ભાષાને પણ ખૂબ પ્રમાણિક રહ્યા. આઈ એમ શ્યોર કે તમને એવા ટેમ્પટેશન તો આવ્યા જ હશે કે કંઈક નવી તક મળી, કંઈક હોલિવૂડ બોલિવૂડનું કંઈક કરીએ, કંઈ ફ્યુઝન કરીએ, અને પરિવર્તન તો તમે સપનાવો છો, પણ એ ગુજરાતી ભાષાને એક કોન્શિયસ એફર્ટ હતું, કોન્શિયસ ડિસિઝન રહ્યું છે તમારું કે ગુજરાતી સાથે તો રહેવું જ. એ ખરું, પણ આ ઈશ્વરની હું તો ઈચ્છાને ગણું છું. કારણ કે એક તો પહેલાં તો ઈશ્વરની ઈચ્છા હોય તો તમને આ બધી કલા અને એમાં કામ કરવાનું જે પેશન ને બધું તમારું જળવાય. કારણ ઘણા લોકોનું નથી જળવાઈ શકતું, ઈચ્છા હોય તેમ છતાં. પણ ભણતર સાથે અને સતત 50 વર્ષ સુધી કંઈક કામ કરવાની તમારામાં એક ધગશ રહે, શક્તિ રહે, આ બધું તો હું માનું છું ઈશ્વરની એક કૃપા છે અને તમારા મા બાપના આશીર્વાદ છે. અને એવું પણ અમે ઓબ્ઝર્વ કર્યું છે કે ધીમે ધીમે અમને માણસોની ઓળખાણ થઈ, સંપર્કમાં આવ્યા. તો કે અવિનાશ વ્યાસથી શરૂ કરીએ તો એમને અમે મળ્યા છીએ રૂબરૂ. એવી રીતે મરીઝ, શૂન્ય સાહેબ, ઘાયલ, સહીફ, બેફામ, આ પરંપરાના ગઝલકારોને અમે વ્યક્તિગત મળ્યા છીએ, એમને ઓળખે પણ ખરા. ત્યારથી શરૂ થયા પછી આજના જે યુવાન સ્વરકારો છે, કવિઓ છે, એમના બી અમે સંપર્કમાં રહ્યા. અને વચ્ચેના તમામ જુદા જુદા સ્વરકારો, કવિઓની સાથે 1-to-1 સંપર્કમાં રહેવાનું અમને જે મોકો મળ્યો, એ દરમિયાન અમે ઘણું બધું આ રીતે શીખ્યા છીએ. અવલોકનથી શીખ્યા છે, ડિસ્કશનથી શીખ્યા છે. અને આ ઈશ્વરની એક ઈચ્છા હોય તો જ આવું ના આવા પગથિયા તમને ચડવાના મળ્યા કરે. અને ચેતનાબેન, હું શ્યામલની એક વાતમાં એક એડ કરીશ કે વચ્ચે વચ્ચે એવા પ્રસંગો પણ બન્યા. અમે મુંબઈ જઈએ તો કલ્યાણજીભાઈ હંમેશા આરતીને કહેતા કે તમે આવી જાઓ અહીંયા. શ્યામલને કહેતા, તમે એ વખતે શ્યામલ ભણતો હતો ક્લાસિક સર્જરીનું, તો કે તમે આવી જાઓ જસલોકમાં, હું અને તમે મને આશીષ કરો. તમે અમદાવાદ ના રહો, તમે મુંબઈ આવી જાઓ. અનુપ જલોટા, પંકજ ઉદાસ, આ બધા જોડે અમારે ઘરોબો હતો અને બધાએ અમને એવું કહ્યું કે તમે મુંબઈ આવતા રહો. તમે મુંબઈએ તમારે માટે એક ઓપોર્ચ્યુનિટી પૂરી પાડશે. ક્યારે એ ખબર નથી. કલ્યાણજીભાઈ તો એવું કહેતા હતા કે ક્યારે નહીં, પણ કાલે જ તમે આવી જાઓ.
પણ કદાચ ગુજરાતી ભાષા માટે આ બધું અમારે કરવાનું હશે એવું લખાયું હશે, એટલે અમે એ બધી અમને એવા એ મળ્યા હતા સંજોગો, પણ અમે કૂદ્યા નહીં. હા, કારણ કે ટેમ્પટેશન થઈ જ શકે નહીં, એ બહુ જ ઇઝી છે. આરતીબેન, આપને એક સવાલ. લગ્નથી સંગીત આવ્યું છે કે સંગીતથી લગ્ન આવ્યું છે? એટલે આપણે સંગીત, લગ્ન પહેલાં આપ સંગીત સાથે જોડાયા હતા કે લગ્ન પછી આપ વધારે સંગીત સાથે અમે લોકો જોડાયા? બહુ જ નાના હતા ત્યારથી અમે સાથે છીએ, એટલે અમારા ફેમિલી રિલેશન્સ છે આમ. જી. અને પછી એ વસ્તુ લગ્નમાં પરિણમી, પણ ખૂબ નાના હતા ત્યારથી ભાઈબંધો, શ્યામલ સૌમિલ એટલે ભાઈબંધો, એવી રીતે અમે લોકો મોટા થયા છીએ. અને એ રીતે આગળ વધ્યા અને પછી લગ્ન થયા. એ પહેલેથી જ હું મારી રીતે, એ લોકો એમની રીતે, પણ સંગીતમાં બધા સાથે જ હતા. બરાબર. અને હું ને શ્યામલભાઈ સેમ એજ ગ્રુપના, એટલે જે એ વખતે પેલી સ્કૂલમાં બી કોમ્પિટિશન્સ થાય ને, એમાં પણ ક્યાં તો મારો પહેલો નંબર આવે, ક્યાં તો એમનો આવે, એવી રીતે હેલ્ધી કોમ્પિટિશન્સથી અમારું પેલું થતું હતું. ને પ્રોગ્રામોમાં પણ કોઇન્સિડન્ટલી અમે લોકો રહેતા હતા પણ પાસે. બરાબર. મારા મમ્મીનું ઘર ને અમારું ઘર એ બંને બહુ જ પાસે, એટલે જ્યાં બી જવાનું હોય ત્યાં અમે સાથે જ જઈએ. કોઈ કાર્યક્રમમાં જવાનું હોય, કોઈ કોમ્પિટિશનમાં જવાનું હોય, કશે પણ જવાનું હોય, અમે સાથે જ હોઈએ. એટલે પહેલેથી એટલે પણ એવું પરફોર્મ કરીશું, લગ્ન કરીશું એટલે કાર્યક્રમો કરીશું, એવા હેતુથી અમે લગ્ન નહોતા કર્યા. કારણ કે અમે બધા, મેં કહ્યું એમ, મેઇન સ્ટ્રીમ અમારી સાયન્સ. શ્યામલ ડૉક્ટર હતો, આરતી પણ માઇક્રોબાયોલોજીનું ભણતી હતી. એટલે આ બધું કહું છું ને, એમ ધીમે ધીમે આમ આ માર્ગ વિસ્તરતો ગયો. અને આજથી 45 વર્ષ પહેલાં તો સંગીત પ્રોફેશન તરીકે લેવાય એવું તો કોઈ માનતું જ નહોતું. અત્યારે જે એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી છે એવું તો એ વખતે હતું નહીં. એટલે ઘણીવાર અમારી દીકરીને કોઈ પૂછે કે તારા પપ્પા શું કરે છે, એટલે મારી દીકરી એવું કહે કે મારા પપ્પા સંગીત કરે છે. એ કે હા, સંગીત તો બરોબર છે, પણ કરે છે શું? કારણ કે એ વખત એવો હતો કે જ્યારે સંગીતને એક તમારું પ્રોફેશન તરીકે તમે લો એવો સમય નહોતો. પણ ધીમે ધીમે અમે લોકો કાર્યક્રમો કરતા ગયા ને પેલું કહે છે ને તો પણ ભારતીય સંગીત સમયોસર, એટલે વર્ષોથી એક રિસ્પેક્ટફુલ સંગીત તો રહ્યું જ છે. આપણી જે આખી સંગીતની શૃંખલા છે ને, જે રાગ ને બધું છે, એને ખૂબ સન્માન છે બહુ બધા જ લેવલે, પણ છતાં પણ એને ગ્રોથ એનો ઘણો સ્લો રહ્યો, એ વાત બરાબર છે. પતિ પત્ની તરીકે ખાટા મીઠા અનુભવો થાય, સ્વાભાવિક છે. ત્યારે કોઈ એવું ગીત કે એવો રાગ કે જે તમને તમારામાં એક સમાધાનનું કામ કરે છે કે તમે એક નોર્મલ કપલ તરીકે એને સંગીતને ત્યારે બાજુમાં રાખો છો? એકચ્યુઅલી તો એક રઈસ મળ્યાની એક રચના ગાય છે કાયમ. હું હંમેશા એટલે એની 2 લાઈન ગાઉં એટલે તમને ખ્યાલ આવે. ધણિયાણી ઓ ધણિયાણી, સલાહ તમને સુફિયાણી, ધણીને ધાકમાં રાખો, ધણીને ધાકમાં રાખો. અને હું રહું છું પણ. એમ્પાવર્ડ વુમન માટેનું અત્યારનું કદાચ બહુ જ એકદમ માન્યતા વાળું ગીત છે. હું એની સામેનું એક ગીત લખવાનો પ્રયત્ન કરું છું, પણ હજી સુધી નથી લખ્યું. આપણે બીજી એક આપને સવાલ કરું કે અત્યારે મેન્ટલ હેલ્થ પર ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. મેન્ટલ હેલ્થ એકદમ કદાચ એ જે નહોતું ચર્ચાતું, આપણે અમુક જેમ સમય સાથે અમુક ચર્ચાઓ થાય છે, ત્યારે સંગીત આપની દ્રષ્ટિએ એ કેટલો મહત્વનો ભાગ એ સ્થિતિમાં ભજવી શકે? અતિશય મહત્વનો. હું આજે પણ એ જ કહું છું કે કોઈ પણ માનસિક તકલીફ હોય ને, એમાં સંગીત ખૂબ મદદ કરે છે, ખૂબ મદદ કરે છે. અને આપણામાં એવું કહેવાય છે કે સંગીત ઈશ્વર સુધી પહોંચવાનો એક સીધો રસ્તો છે.
અને ઇટ ઇઝ એ તમે જ્યારે પર્ટિક્યુલરલી અમે લોકો ગાતા હોઈએ કે કોઈ પણ વ્યક્તિ રિયાઝ કરે અને જ્યારે સા લગાડે ત્યારે તમારે યુ નીડ ટુ હેવ અ કોન્સન્ટ્રેશન. જી. અને એ સા લગાડવામાં જે કોન્સન્ટ્રેશન થાય છે ને એ સીધું તમને એ મેડિટેશન સુધી પહોંચાડે છે. અને એટલે કદાચ એવું કહેવાતું હશે કે ઈશ્વરને પામવાનો સીધો રસ્તો છે, એવું હું માનું છું. અને ખરેખર જ્યારે ઘણીવાર એવું થાય, અને પર્ટિક્યુલરલી બિંગ અ ફિમેલ, ઘરમાં ઘણા બધા ઇશ્યુઝ હોય ને બધું, દીકરીને ઘણીવાર તાવ આવ્યો હોય ને પ્રોગ્રામમાં જવાનું હોય કે એની પરીક્ષા ચાલતી હોય ને જવાનું હોય ને મહેમાન આવ્યા હોય ને જવાનું હોય, કંઈ પણ સ્ત્રીઓને શું ના હોય. હા, બિલકુલ. અને છતાં પણ જ્યારે જવું ત્યાં સુધી મને સ્ટ્રેસ હોય, પણ વન્સ આઈ સ્ટાર્ટ સિંગિંગ આઈ ફોરગેટ એવરીથિંગ. કે જેથી કરીને, અને બીજું એક જવાબદાર કલાકાર તરીકે પણ, કે આપને ત્યાં ધારો કે પરફોર્મન્સ છે તો આપને ત્યાં અમે એઝ અ સિંગર આવ્યા છીએ, તો આપનો તો એ અવસર છે, તો એમાં હું મારા સ્ટ્રેસ લઈને શું કામ આવું? વાહ. એટલે ત્યારે જે મન મૂકીને સંગીત ગાઈએ ને, એટલે એને કારણે હું પણ હળવી થઈ જાઉં અને એને સંપૂર્ણપણે ન્યાય આપી શકું. કોઈ એવો અનુભવ કે જ્યાં તમે જોયું હતું કે સંગીત એક હિલિંગ તરીકેનું, એક હીલર તરીકેનું કામ કર્યું હોય, કોઈ ગીત કે કોઈ એવો પરફોર્મન્સ કે જ્યાં કોઈ તમને એવું લાગ્યું કે આ વ્યક્તિને અત્યારે આ ગીતની કે આ ક્ષણોની આવશ્યકતા હતી, જે તમને એવું લાગ્યું કે તમારા સંગીતે એમને આપ્યું? હમણાં 4 દિવસ પહેલાં, 4 દિવસ પહેલાં જ અમારી એક પ્રાર્થના સભા હતી. હું તો હમણાંની જ વાત કરું છું. અમે કોઈને ઓળખતા નહોતા. ઓડિયન્સમાં જે પ્રેયર મીટમાં જે બેસવા આવે એ લોકો માણસોને આપણે બધાને તો ઓળખતા ના આવીએ. અમારું સંગીત પૂરું થયું અને એક બહેન આવ્યા આંખમાં આંસુ સાથે, અને એમણે એવું કહ્યું કે હું ખાલી થોડીક વાર માટે બેસવા માટે જ આવી હતી, પણ તમારા સંગીતે મને એવી જકડી રાખી કે હું બંને કલાક બેઠી, અને શી વોઝ ઇન ટીયર્સ. એ કહેતા કે હું એવા પ્રદેશમાં પહોંચી ગઈ કે મને ઉઠવાનું જ મન ના થયું, અને હું તમારી ખૂબ આભારી છું એમ કરીને શી વોઝ ઇન ટીયર્સ. એટલે ત્યારે એમ થાય કે ના, બસ આપણું કોઈકને પહોંચે છે ને, કે આ બહુ મહત્વનું છે. આ જ અગત્યનું છે, આ મહત્વનું છે. અને કારણ કે ઘણીવાર એવું થતું હોય છે કે આપણે જે મેન્ટલ હેલ્થની વાત કરી, કે લોકોને ખબર નથી કે હું કયા માધ્યમથી મારા માટે કોઈક મદદ શોધું. એટલા માટે મારો આ સવાલ પણ એટલો જરૂરી હતો. આપણે આગળ પૂછીએ તો કોઈ ગીત, એવા અમુક ગીતો હોય છે જે આપણને હૃદય સ્પર્શે છે. મારા માટે આ મન પાંચમના મેળામાં કોઈ આજે પણ મને ગીતમાં હું જેટલી વાર સાંભળું જુદો અર્થ લાગે ને જુદા રેલેવન્સ લાગે. એટલે કોઈ ગીત એવું હોય કે જે તમને ખૂબ સ્પર્શી જાય, પણ એ કેવી રીતે? રચનામાં શબ્દો, સંદેશ કે શ્રોતા, કયા નિર્ણાયક તત્વો હોય છે? અને એ શ્યામલ સૌમિલ આ ગીતને શણગારશે સુર સંગીતથી, એ કેવી રીતે નક્કી થાય છે? તમારો બહુ જ સુંદર પ્રશ્ન છે, મને ખૂબ ગમ્યો. કારણ કે આ જે તમે બધા જે તબક્કા કયા ને, પ્રોસેસ, એની વાત કરી. હવે કોઈ પણ ગીતની સફળતાનો આધાર અથવા એ દરેક સ્ટેજ એમાં ખૂબ મહત્ત્વનું છે. કારણ કે ઓડિયન્સ જ્યારે સાંભળે છે ત્યારે તો એ 5 કે 7 મિનિટમાં જ્યારે પરફોર્મ થતું હોય છે એ જ સાંભળે છે, પણ એ પહેલાં એ ગાયક કલાકારે એને તૈયાર કર્યું હોય, એ પહેલાં કમ્પોઝરે એને કમ્પોઝ કર્યું હોય, કવિએ લખ્યું હોય, એ બધું સ્વતંત્ર રીતે, એક સ્વતંત્રતાથી, એટલે એની પોતાની અલગ ક્રિએટિવિટીથી અને જે રજૂ થાય ત્યારે, એટલે મને એવું લાગે છે કે એ વસ્તુ એવી હોવી જોઈએ કે જે કનેક્ટ કરી શકે. તો મને મારું મનપસંદ ગીત જો તમે પૂછો તો એમાં શ્યામલના 2 ગીતો છે. એક તો સુખનું સરનામું આપો, જીવનના કોઈ એક પાના પર એનો નકશો છાપો. મારે અહીંયા આવું હતું તો મારો નકશો જો ના હોત, તો મારે કોઈને પૂછવું બી પડ્યું
તો કે હવે ડાબે હાથે વળો, જમણે હાથે વળો. આ સુખનું એવું નથી, એ તો તમારે અંદર ઉતરીને તમારે પોતે. તો આ ગીત મને બહુ ગમે છે. પહેલી વાર શ્યામલે ગાયું ત્યારથી લોકો એને વન્સ મોરથી વધાવ્યું. આમાં ક્વેસ્ટ છે, પૃચ્છા છે, માગણી છે કે તમને ખબર હોય તમે મને બતાવો. બીજું ગીત શ્યામલે લખ્યું છે જે એનો જવાબ છે, પૂર્ણ વિરામ છે, ત્યાં અટકવાનું છે. જે તમે સ્પિરિચ્યુઆલિટીની અને સંગીત એક માનસિક જે વસ્તુ આપે છે એની વાત કરી, એ ગીત એ છે કે સુખને નાની ક્ષણમાં જીવો. તમારે સુખને નાની નાની ક્ષણ. ફોગટ છે મણમણ અંધારા, ઝબકારાના કણમાં જીવો. હવે આ વસ્તુ છે ને એ બધા શબ્દો સહજ છે, દરેકની પોતાની અભિવ્યક્તિ છે. મને પણ એવું લાગે છે કે ના મારે માટે, તમને પણ એવું લાગે આ રજૂ થાય તો ગીત કે રજૂઆત આવી હોવી જોઈએ. અને રજૂઆત જ્યારે કોઈ પણ માણસ કરે, જ્યારે સ્ટેજ ઉપર હોય અને સામે શ્રોતાઓ હોય કે દર્શકો હોય, ત્યારે એ પરફોર્મન્સ જ બની જાય. અને એનો લગભગ આશય એ મનોરંજનનો હોય છે કે જે શ્રોતા આવ્યો છે, જે આશય છે, તો એ આટલા દૂરથી આવીને તમારી સામે બેસે છે, 3 કલાક બેસવા તૈયાર હોય છે, ત્યારે એની એક અમુક અપેક્ષા હોય છે. અને એ અપેક્ષા બહુ પ્યોર હોય છે કે ભાઈ મારે સારું જ સાંભળવું છે, મારે આનંદ કરવો છે અને હું તમારી પાસેથી આનંદ મેળવવા આવ્યો છું, આટલી શ્રદ્ધાથી એ આવતો હોય છે. ત્યારે કલાકારની એ ફરજ બને છે કે શ્રોતાને એવું ના લાગે કે અમારી કોઈ પરીક્ષા થઈ રહી છે, કે ભાઈ કલાકાર કે જો હું આવું અઘરું મેં આ તને સંભળાવ્યું, તારી તાકાત હોય તો સમજીને બતાય, કે આ જો મેં કવિતા લખી છે, તારી તાકાત હોય તો સમજીને બતાય. આના માટે પરફોર્મન્સ નથી. આનું માધ્યમ કંઈક જુદું હોઈ શકે. એટલે અમે એવું રિયલાઇઝ કર્યું કે જે શબ્દો સરળ હોય, જે સીધા કાનમાંથી હૃદયમાં જાય, કાનમાંથી મગજમાં થઈને હૃદયમાં આવે, આમ ડિટોર લઈને, એ પ્રોસેસ શ્રોતા માટે થોડી કષ્ટદાયક છે. એટલું અઘરું છે એની માટે આટલું ફાસ્ટ સમજવું. એટલે જે ગઝલ કે ગીત ગવાતી હોય, એક તો એની સરળતા, અને સરળતા, સિમ્પ્લિસિટી ઇઝ ડિફિકલ્ટ એવું કહેવાય છે. જે તમે ક્રિએટ કરતા અમને પૂછો તો અઘરું શું છે, તો અઘરું સરળતા છે. એક આયરની છે, કોરસ સિંગિંગ સૌથી અઘરું છે. એટલે એ સરળતા છે, કારણ કે બધાએ એક સાથે ગાવાનું હોય છે. હું મારા વેરિએશન્સ લઉં, શ્યામલભાઈના વેરિએશન્સ લે, સૌમિલના વેરિએશન્સ લે. એ ત્રણે જો છૂટા ગાઈએ તો બરોબર છે, પણ ત્રણે જણને સાથે ગાવાનું હોય. ધેટ ઇઝ ડિસિપ્લિન સિંગિંગ. પણ શ્યામલ જે વાત કરે છે કે એ સરળ સિમ્પ્લિસિટી, સરળતા એ બહુ જરૂરી છે. બાળ કવિતાઓ લખવી બહુ ચેલેન્જિંગ છે. અને બીજું કે તમે જે શ્રોતાઓ તમારી સમક્ષ છે એની શું વય છે, એ કઈ ભાષા રોજિંદા જીવનમાં વાપરે છે, એ કઈ ઉર્મિઓને એ અનુભવી શકે છે. આવી સરળ ઉર્મી હોય, જે દરેક માણસની પોતાની લાગણી હોય, એ જ્યારે ગવાતી હોય ત્યારે મને લાગે છે કે મેક્સિમમ શ્રોતાઓ એની સાથે કનેક્ટ થઈ શકે છે. એટલે સામાન્ય માણસની લાગણીઓ અને સરળ અભિવ્યક્તિ, આ બે બહુ જ સોલિડ વસ્તુ છે એવું અમને રિયલાઇઝ થયું છે. એટલે તમારું ગીત ઘરમાં પણ કોઈ ગુનગુની શકે અને એને રિલેટ કરી શકે એના શબ્દોને અને એના એ ભાવને, તો તમારું કામ જે છે એ કદાચ સાર્થક. અને એ બહુ લાંબા સમય સુધી લોકોના હૃદયમાં રહે અને એ રિકોલ વેલ્યુ પણ એની બહુ રહે છે કે જ્યારે બી એ ગીતને લગતી કોઈ પણ વાત નીકળે તો એને તરત પહેલું એ ગીત. અવિનાશભાઈએ જે કામ કર્યું, ગુજરાતી ભાષાને, ગુજરાતી ગીતો ઘેર ઘેર ગાતા અવિનાશભાઈએ કરે, તો એમનું તમે સ્ટડી કરો તો તમને ખબર પડે કે એટલી સરળ અને કૌટુંબિક વાત હોય, સામાજિક વાત હોય, હાસ્યની વાત હોય, પણ તમને તમારી પોતીકી લાગે, તમારી જ લાગે. એટલે આ જે રજૂઆતની જે બેલેન્સ છે ને, એ બે શબ્દો વચ્ચે રહે છે. એક એફિશિયન્સી, કે જેમાં જે કલાકાર હોય કે કવિ હોય એની ક્ષમતાનો પરિચય થાય, અને બીજું છે એફિકસી, એટલે એની અસર.
હવે જો એફિશિયન્સી એટલી બધી હોય કે એમાં અસરકારકતા ડોઈ જાય તો એ શ્રોતાઓને કમ્ફર્ટ નથી લાગતું. એટલે અસરકારકતા અસર થવી એ બહુ જરૂરી છે. અને એટલે આપણે કોઈ ગીત સાંભળીએ ત્યારે એ બહુ સિમ્પલ હોય પણ એ તમને એટલું બધું અસર કરી જાય. એમાં કંઈ એવું સંગીતમાં એટલું બધું બહુ અઘરી જગ્યાઓ લીધી ના હોય, તાન ના હોય, આલાપ ના હોય, કોઈ વેરિએશન્સ ના હોય, કોઈ ક્ષમતા બતાવવાની કોઈ વૃત્તિ કલાકારની ના દેખાતી હોય, એટલો સંયમ હોય પણ એની અસર એટલી બધી હોય. ફિલ્મના કેટલા ગીતો એવા છે કે જે એકદમ સરળતાથી ગવાયા હોય, એમાં કોઈ એફિશિયન્સી બતાવવાનું કોઈ જગ્યા જ ના હોય, તેમ છતાં વર્ષો સુધી આજે આપણે એને 1000મી વાર સાંભળીએ તો તમને એટલી જ અસર. એવું એક ગીત તમે યાદ કરો તો કયું? ગુજરાતી કે હિન્દી? બંને કહો. હિન્દી તો ઘણા બધા છે. તુમ ન જાને કિસ જહાં મેં ખો ગયે. હવે આટલું બધું સરસ ગીત તો તું ન જાન આવું કરી શકે ને, પણ કમ્પોઝર કે કલાકાર એવી છૂટ તુમ ન જાને કિસ જહાં મેં થઈ શકે. અલ્લાહ તેરો નામ, ઈશ્વર તેરો નામ, તમે સાંભળો એકદમ સરળ શબ્દો, સરળ ગીત છે પણ એટલે વાર સાંભળો કલાકારે ક્યાં અટકવું એ પણ કલાકારને આવડવું જોઈએ. કારણ કે ઘણીવાર એ સ્કિલ હોય એટલે એમ થાય કે આપણે બધું જ પીરસી દઈએ. એક ક્ષમતાનો પરિચય કરાવવામાં અસર ઓછી ના થાય. જી જી. અને એને લીધે બીજું નુકસાન ઘણીવાર શું થાય છે કે ઘણીવાર એનું પરિણામ એવું આવે કે જે શબ્દરચના છે એનો ઉપયોગ મારી સંગીત ક્ષમતાના માધ્યમ તરીકે હું બનાવી દઉં છું. હું નિષ્ઠાપૂર્વક એ શબ્દો તરફ નથી ધ્યાન આપતો. હું એમ માનું છું કે આ ગઝલ છે એના શબ્દો મારી ગાયકી માટેનો આધાર છે. મારે ગાયકી પ્રદર્શિત કરવી છે, બતાવવી છે, એનો આધાર એટલા માટે હું એની ખીટી તરીકે ઉપયોગ. એકચ્યુઅલી દે આર મેડ ફોર ઈચ અધર. એક યુગલ ત્યારે જ સારું લાગે કે જ્યારે બંનેનું અસ્તિત્વ એ સરખું શોભતું હોય. એટલે સારી રજૂઆત પણ શબ્દને પણ એટલો જ ન્યાય આપે, સૂરને પણ એટલો જ ન્યાય આપે છે. એટલે આ બધી વસ્તુઓથી રજૂઆત અસરકારક બનતી હોય છે. તમે જે કહો છો કે કઈ વસ્તુ અસર શ્રોતાઓને કરે છે, તો આવી બધી ફાઇનલ આ સમજણ પરિપક્વતાથી આવે કે એક વ્યક્તિત્વનો ભાગ છે? બંને. એક તો તમારું ગ્રુમિંગ કઈ રીતે થયું છે, તમે કઈ રીતે 360 ડિગ્રી સાહિત્યને, શબ્દોની જે બધી જે લક્ષણો છે, વ્યંજના છે કે એની લક્ષણા અને એ બધા જે એના આસ્પેક્ટ છે એને સમજો છો, અભિવ્યક્તિને. એ તમારો સાહિત્યનો રસ હોય તો જ તમને ખબર પડે કે આ ગઝલનું સ્ટ્રક્ચર શું, ગઝલ કઈ રીતે લખાય છે, એના છંદો શું હોય છે, એ કયા છંદમાં લખાય છે, એમાં કયા એની ખાસિયત શું છે. એમાં કાફિયા ખુલવો હોય તો કાફિયાને મારે ગાતા કઈ રીતે હું ખોલું કે કાફિયાને નુકસાન ના પહોંચે અને ગઝલની અસર ચોટ આવે. આ સાહિત્યમાં રસ ના હોય તો તમને કોઈ દિવસ એ ગઝલનો સ્ટ્રક્ચર જ સમજતા ના હો, એનો સ્વભાવ ના સમજતા હો તો એનું તમે સર્જન સંગીત રૂપે ના કરી શકો. એ પહેલું. અને બીજું કે સૂરમાં પણ સાઉન્ડની અસર, ધ્વનિની અસર. સૂર એટલે કોમ્પોઝિશન આપણને જે અસર કરે છે માણસને, એ સંગીત કરતાં બી એનો જે ધ્વનિ છે એ ધ્વનિ માઇન્ડને અસર કરતો હોય છે. તમે કહેતો ને કે માનસિકતા પર સંગીતનો મન પર શું પ્રભાવ હોય છે. એટલે કોઈ પણ અવાજ છે, ધારો કે અમુક પ્રકારનો અવાજ આવે તો મને ખબર પડે કે આ રોમાન્સનું મ્યુઝિક છે, કે આમાં ડિવોશનલ વાત છે, કંઈક ડિવોશનલ છે ખાલી અવાજથી. ઘણી વાર તમને એમ કહો કે આ તો કંઈક ભેદી બનવાનું લાગે છે, કંઈક ડેન્જરસ છે. આ સાઉન્ડ તમે કોઈ શીખવાડ્યો નથી પણ તમારું મન એને પકડી કાઢે છે. મારી બાજુમાં કોઈ માણસ પ્રેમથી વાત કરે છે કે ઝઘડે છે, એમાં મારે શબ્દો સાંભળવાની જરૂર નથી હોતી, મને એના અવાજથી ખબર પડે છે. એવું એલિમેન્ટ સંગીતમાં પણ છે કે તમે જે સ્વરાંકન કરો છો એનાથી જે ધ્વનિનું જે ગ્રાફ બને છે, એ ધ્વનિનો ગ્રાફ પણ શું બને છે. અને ચેતાબેન, એક પ્રસંગ યાદ આવે છે એટલે મને તમારા શ્યામલના ઉત્તર સાથે મને સાંકળી લઉં છું. જગજીતજી એકવાર અમારે ઘરે આવેલા
અને એ વખતે અમે ગુજરાતી સિરિયલનું શીર્ષક ગીત કર્યું હતું, ટાઇટલ સોંગ આરતીએ ગાયું હતું. સ્ટોરી એવી હતી એટલે અમે એને થોડુંક એવી રીતે રેકોર્ડ કરેલું કે 3 ટ્રેકમાં આરતીનો અવાજ આવે અને એક ટ્રેક એનો થઈ જાય પછી ત્યાંથી ઓવરલેપ થઈને આરતીનો જ અવાજ આપે. પછી પાછો ત્રીજા ટ્રેકમાં પણ એક સ્ટોરીનો ભાગ હતો. આપણે ને એનું શીર્ષક હતું ગ્રહણ. ગ્રહણ કરીને સિરિયલ હતી. તો આરતી આવી રીતે ગાયું એટલે ડિફિકલ્ટ હતું. એમાં બધા રિલેટેડ માઇનોર કોર્ડ્સ ને બધું અમે કર્યું હતું. તો જગજીજીએ સાંભળ્યું એટલે પછી મને પૂછ્યું કે કોણે ગાયું, એટલે મેં કીધું આરતીએ ગાયું. આરતી વખતે રસોડામાં ચા બનાવતી હતી એટલે એમને બૂમ મારી, ઇધર બહાર આ જાઓ, કે આપને ગાયા? એટલે કે હા. એટલે કે તાનપુરે પે गा सकती हो? એટલે આરતી કે હા. એટલે કે સુનાઓ. એટલે સંભળાયું. એટલે કે ખુશ થઈ ગયા. પછી કહે છે कि लेकिन ऐसा क्यों गाती हो? ये हस्बैंड ने बनाया है और ब्रदर इन लॉ ने बनाया इसलिए मना कर दो, ऐसा नहीं गा. પછી અમને પણ એ ઘણી વાર કહે કે દેખો કમ્પોઝિશન એસા બનાવો. એ તો જો કે સિરિયલ હતી અને એનો સ્ટોરીનો હિસ્સો હતી એટલે અમે કર્યું. પણ આવા બધા આવી બધી વાતો થઈ, ડાયલોગ થયા જગજીજી જોડે, કલ્યાણજીભાઈ જોડે, દિલીપ ધોળકિયાએ. એનાથી અમે એક વાત શીખ્યા કે જે શ્યામલે કહ્યું ને, સિમ્પ્લિસિટી, સહજતા. પ્રશ્ન પૂછો તમારી જાતને કે આ કેમ કરવાનું, જરૂર છે? મને તો આવડે છે, મારે શું બતાવી દેવું છે આ ટેકનિકથી કે આ કોર્ડ લગાડ્યો ને પછી આ માઇનોર કર્યો ને અહીંયા કોમન. એમને બહુ જગજીજીએ કહ્યું, હું નામ નહીં લઉં, પણ કે તમે જે તમારા ગુજરાતીમાં મનુભાઈ, કનુભાઈ, શાંતિભાઈ હોય ને, इसके लिए गाना गाओ, इनके लिए गाना मत बनाओ. एम कि 2-3 कलाकारों ने नाम दईने इनको इम्प्रेस करने के लिए कभी मत गाओ. अगर इनको इम्प्रेस करना है तो उनको घर पे जाके सुनाओ, लेकिन ऑडिटोरियम में जब गाते हो तो वो आपका अपना होता है ना, कनु भाई, मनु भाई, बस इसके लिए गाना बनाओ. ही इज सो राइट. એટલે એમ એ કહેવાતા હતા કે કોમન જે તમારું ઓડિયન્સ આવવાનું છે, જેમાં બધા જ પ્રકારના લોકો છે, એ તમારું લક્ષ્ય છે, એને એન્ટરટેન કરવું. એટલે એવું કહી શકાય કે સહજતાની જે વાત કરી કે ટુ મચ ઇઝ નોટ ઓલવેઝ ટુ ગુડ, જે કદાચ ઘણી વાર ભૂલાઈ જતું હોય છે. હવે એક વાત કરીએ કે આપે જ્યારે ગરબાની શરૂઆત કરી, સંગીતની શરૂઆત કરી, અને એ વખતે તો સાધનો, માર્કેટિંગ, PR, એક્સપોઝર, સોશિયલ કશું જ નહોતું. પણ આપ સસ્ટેન થયા, આપ પ્રતિષ્ઠિત થયા. આનો પ્રતિષ્ઠિત શબ્દ વાપરું છું કારણ કે એને યોગ્ય છે. તો એ પ્રતિષ્ઠા મેળવી. પણ હાલના સમયમાં ખૂબ કમ્પેટિટિવનેસ છે, ખૂબ સાધનો, ખૂબ માર્કેટિંગ, ખૂબ સોશિયલ, અને ઇરરિસ્પેક્ટિવ ઓફ ટેલેન્ટ બધાનું માર્કેટિંગ થઈ રહ્યું છે. એ વખતે આપ કઈ રીતે આ હજી પણ આપની આપ સ્થાન જાળવી શક્યા છો? એ અઘરું લાગે છે કોઈ વાર? અઘરું નથી લાગતું. એક સ્વીકાર કરી લીધો છે કે એ પણ સાચું હતું, આ પણ સાચું છે. અત્યારના જે યંગ કલાકારો છે એ બહુ ટેલેન્ટેડ છે અને એમને ખબર છે, દે આર ફોકસ. અમારી વખતે મેં એમ કહ્યું એમ અમારે અલગ પ્રોફેશન હતું, સંગીત, અને એ વખતના ઘણા બધા કલાકારો એ કદાચ કોઈ જગ્યાએ ઇન્કમ ટેક્સમાં જોબ કરતા હોય, કોઈ પ્રોફેસર પણ હતા, કોઈ ડેરીમાં, કોઈ બિઝનેસમેન હતા, બધા મોટા મોટા કલાકારો, પણ સંગીત એ શોખથી કરતા હતા. અત્યારના કલાકારો પાસે એક મોટું બહોળું એક ફિલ્ડ છે, એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી છે, અને એમને ખબર છે કે અમારે હવે અહીંયા પહોંચવાનું છે. અમારો ટાઈમ ફ્રેમ પણ હવે આટલા જ વર્ષો છે, એટલે અમારે એટલે આ બધું, અને એમને એ કઈ રીતે કરવું એ ખબર છે. અને એટલા માટે ઘણીવાર એવું થાય કે આગિયાની અને સૂરજની કમ્પેરિઝન થઈ જાય, પણ એમાં સમાજ પણ એટલો જ જવાબદાર છે, કારણ કે સમાજને જ ખબર નથી કે સૂરજનું અજવાળું શું ને આગિયાનું અજવાળું શું. કોઈનો વાંક નથી. એક ગાડરિયો પ્રવાહ ચાલ્યો છે, એમાં ઘણાને એક આમ કોઈ એક ઉછાળો આવી જાય, મળી જાય, અને પછી એને પડતા પણ વાર નથી લાગતી. પણ જેની પાસે કન્ટેન્ટ છે, જે કન્ટેન્ટ રીચ છે,
એને ક્યારે વાંધો નહીં આવે. માર્કેટિંગ તો બધાએ કરવું જ પડશે, કારણ કે અત્યારના અને અમારા ફક્ત તો ઇવેન્ટ કંપની કે આવો કોઈ કન્સેપ્ટ નહીં હતો જ નહીં. અત્યારે તો કલાકારો પાસે આખું એક સિસ્ટમ છે, એક સિસ્ટમ એ સારું છે, આજના સમયની જરૂરિયાત છે. પણ અમારે તો એક આપણને સાંભળે ને બીજાને બોર્ડે વખાણ વર્ડ ઓફ માઉથ કે આ લોકોને સાંભળજો. હવે જેટલાને કે એટલો આપણને આપણું માર્કેટિંગ. અને ચેતનાબેન, બીજું શું છે કે અત્યારના કલાકારો આ બધું કરે છે ને, તો એમાં જેમની પાસે ટેલેન્ટ છે, જેમની પાસે આ ડિજિટલ પ્લેટફોર્મને કઈ રીતે એનો ઉપયોગ કરવો એ ખબર છે, એ લોકોને ચોક્કસ ફાયદો થવાનો છે. અને જેને નથી, જેની પાસે આ બધું નથી અને જે લાર્જર ધેન લાઈફ પોતાની જાતને પ્રોજેક્ટ કરે છે, એ જતે દાડે લોકોને, ઓડિયન્સને, સમાજને ખબર પડી જ જાય. અત્યારે તો ઓટો ટ્યુનર આવી ગયું, એટલે રેકોર્ડ બેસુરો માણસ પણ સુરીલો થઈ શકે. હું એ જ કહેવાની હતી કે શાસ્ત્રીય સંગીત એ બહુ લાંબી જર્ની અને એ બહુ લાંબી ટ્રેનિંગનો એક ભાગ છે. અને તમે જ્યારે એ ગાયકને સાંભળો છો ત્યારે એ એક મોડર્ન ગીત પણ ગાય છે, પણ જ્યારે એ સુર પકડીને જ્યારે કોઈ શાસ્ત્રીય સંગીત, તો એ ડિફરન્શિએટ થાય છે. પણ હવે સમય પણ તમને એવું લાગે છે કે એ તાલીમની જે ઇમ્પોર્ટન્સ હતું એ પણ ડાયલ્યુટ થઈ રહ્યું છે, લોકોને ઓછું શિક્ષિત થવું છે સંગીત પર. ઘણા કલાકારો સખત તાલીમ લે છે. આપણે જોઈએ કે ટેલિવિઝન પર અમુક પર પરફોર્મન્સ આવે છે, ત્યારે હાર્ડ વર્કિંગ, અને એ લોકો ક્લાસિકલ શીખે છે, વેસ્ટર્ન પણ શીખે છે, જુદા જુદા સંગીત પર એમની પકડ હોય છે અને પુષ્કળ મહેનત કરે. અને એ તો જુદું તરી જ આવે. તમારી હાર્ડવર્ક કંઈ છોકું ના થાય. તમે કેટલી મહેનત કરો છો એ તમારા પરફોર્મન્સમાં દેખાઈ જાય. પણ અત્યારે એ જે ડિમાર્કેશન થઈ શકે એવી સ્કોપ નથી રહેતો. ઘણી વાર એવું થાય છે, કારણ કે એક માણસ મહેનત કરીને આગળ આવ્યો અને એક માણસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સોફ્ટવેરની મદદથી આગળ આવ્યો હોય. અને તમે જ્યારે સાંભળો છો ત્યારે એનું 2 મિનિટનું એક રીલ જુઓ કે 4 મિનિટનું એક રીલ જુઓ, એમાં તમારી એક ઇમ્પ્રેશન બંધાઈ જાય. એટલે આ જે બંને કલાકારો વચ્ચેનો જે તફાવત છે, જે બહુ મોટો છે, એનું એ લોકોને ખબર જ નથી પડતી. અને લોકોને ખબર નથી પડતી, ધીમે ધીમે લોકોને એની જરૂર નથી લાગતી. એટલે આ બધું મહત્વ ઓછું થવા માંડ્યું. કેટલાય ઇન્સ્ટ્રુમેન્ટ આ સોફ્ટવેર આવ્યા પછી, સોફ્ટવેરમાં કેટલા બધા PSTs ને બધું આવે છે, એમાં એ મ્યુઝિક એ ઇન્સ્ટ્રુમેન્ટનો સાઉન્ડ તમને મળી રહે છે. તો જે લોકોએ આખી જિંદગી મેન્ડોલિન વગાડવા માટે શીખ્યા હોય, વાયોલિન શીખ્યા હોય, સારંગી શીખ્યા હોય, શહેનાઈ શીખ્યા હોય, એનું વેલ્યુ અને પેલો જે સાઉન્ડ પ્રોડ્યુસ થાય છે એનું વેલ્યુ સરખી થઈ ગઈ. અને મને આજે હું ગીત સાંભળું છું ત્યારે મને એની જરા પણ ફિકર નથી કે કન્સર્ન નથી કે આ અવાજ કઈ રીતે નીકળ્યો છે, એની પાછળ કેટલી મહેનત છે. અને આ આપણે સ્વીકારવું પડે, કારણ કે આ સમય બદલાવ છે અને ખૂબ રેપિડલી અને ચેન્જ ઇઝ કોન્સ્ટન્ટ. એટલે અમે તો અમારા વિશે એવું વિચારીએ છીએ કે આપણે આવું બદલાયું છે કે આ બદલાવું જોઈએ એવી કમ્પ્લેન કરાવ, સારું ખોટું એમાં આપણે બદલાવવું પડે. આપણે આ બદલાવને અનુકૂળ થવું પડશે. અને તો જ આપણે, ભલે વી આર ઓન ધ રોંગ સાઈડ ઓફ 60 નાઉ, અને ઓબ્વિયસલી કોઈ પણ ક્ષેત્રમાં તમે જેમ ઉંમર વધે એમ થોડા સાઈડ ટ્રેક ખાવા માંડો, હોય પાર્ટ ઓફ લાઈફ, અને નવા લોકો આવતા જાય, ઇટ્સ ઓલવેઝ ફાઇન. પણ આપણે જો પ્રવૃત્ત રહેવું હશે, પ્રતિષ્ઠા માટે નહીં કે બીજા કશા માટે નહીં, પણ સંગીત માટે, તો આપણે દર હું સોફ્ટવેર શીખ્યો, મારા ઘરે વર્ક સ્ટુડિયો મેં ડેવલપ કર્યો છે, શીખું છું. તો એને લીધે મને આજના સંગીત સાથે થોડો મારો સંપર્ક થઈ શક્યો. જ્યારે અમારે કરવું હોય એવું તો અમે કરી શકીએ. પણ હું યુટર્ન લઈને એમ વિચારું કે ના, હવે આ મારો સમય, મારું કામ નથી, તો કોઈ તમારા માટે કંઈ બદલાવવાનું નથી, એ તો એની રીતે ચાલ્યા જ કરવાનું. અને એ રીતે વર્ષોથી આ ચેન્જીસ રહે છે. તો કલાકારની સભાનતા અને એનું પેશન કે ભાઈ ના, મારે આ છે તો મારે કમ્પ્લેન નથી કરવાની, મારે મારું જે વસ્તુ કરવી છે એ આ બદલાવ સાથે એડજસ્ટ થઈને મારે કરવાની છે. એટલે તમે તમારી સ્કિલને, તમારા જે સંગીતનો પ્રેમ છે એને પ્રમાણિત છો, અને એ તમે આપી રહ્યા છો ખરેખર. તો અને એ એના આજે પણ તમને એના પરિણામ તો જોવા મળે જ છે. અને એ કોઈ બી સમયના કોઈ બી તબક્કે આપી જ શકાય છે. ખાલી એનું ફોર્મ બદલાય છે.
એની રીત બદલાય છે, એની પ્રોસેસ બદલાય છે, પણ પરિણામ તો તમારા હાથમાં છે ને. તમને ખબર પડતી કે આ સારું કહેવાય, આ ખરું, આ નથી બરાબર, તો એ તો તમે સર્જન એ તમારા પર આધાર છે, એટલે એ તમારે કરવાનું હોય છે. કોઈ એક એવો પ્રસંગ જ્યાં શ્યામલ શૌમિલ અને આરતી મુનશીને ગર્વ થયો હોય કે આ આજે આપણે બહુ સુંદર કાર્યક્રમ કે રજૂઆત આપી કે રાઈટ ઓડિયન્સને રાઈટ વસ્તુ પહોંચી? એવું તો શ્રોતાઓ તરફથી તો ઘણીવાર થયું. ઘણીવાર અમને શ્રોતાઓએ એટલા બધા વધાવી લીધા છે કે એને રીતે અમે ટકી રહ્યા છીએ અને અમને નવું નવું કરવાની શક્તિ અને મળતું રહ્યું છે કે જો આ રીતે લોકો સાંભળતા હોય અને આ રીતે દાદ આપતા હોય તો આપણે તો હજી વધારે ને વધારે આવું કામ કરીએ. હવે એક બીજો જોનર કહું એ લગ્ન ગીતનો. તો હવે તો કન્યા વિદાયનો પ્રસંગ તો હવે બહુ એબ્સોલ્યુટ થઈ ગયો. હવે હવે વિદાય કોઈ જેવું રહ્યું જ વિદાય જેવું રહ્યું નથી. એટલે પણ હું સાક્ષી છું કે સૌમિલ વિદાય ગીત ગાતા હોય, કન્યા વિદાય ગીત ગાતા હોય અને વર કન્યા અને આખી જાન એ ત્યાં બેસી જાય, એમનું આખું ગીત સાંભળે અને પછી કન્યા વિદાય. ઘણી બધી વાર એવું થયું છે. હવે અત્યારે એટલે એ અપેક્ષા રાખવી જ ખોટી છે. એટલે એની અસર કેવી હશે એ વખતે કે અને ત્યારે આપણને મને સૌમિલ માટે ગર્વ થતો હતો કે એ એવો ભાવ લાવી શક્યા કે સાસરિયા કન્યાને લઈને જતા હતા પણ ના, આ અમે સાંભળીને જઈએ. એટલે બધાના ઇમોશન ત્યારે Exactly. કનેક્ટ થઈ ગયા. બરાબર છે. ખૂબ ખૂબ સુંદર આપણે વાતો કરી. હવે છેલ્લો એક પ્રસંગ છે, મને ખાસ તમને પૂછવો છે સવાલ. જી. આવરે વરસાદની આપણી સંસ્કૃતિથી રેઇન રેઇન ગો અવેનો બદલાવ, એ માટે હાલના યુવાન માતા પિતાને આપ શું કહેશો? જો હું એવું માનું છું કે માતા પિતા અને શિક્ષણનો ખૂબ અગત્યનો અને મહત્વનો આ રોલ છે, એમણે જ સમજવાનું છે. આવરે વરસાદ પણ એની જગ્યાએ છે, રેન રેન ગો અવે પણ એની જગ્યાએ છે. પણ આપણો ભારત દેશ એ ખેતીનો દેશ છે. આપણે પાક ઉગાડવાનો છે, કૃષિ પ્રધાન દેશ છે, વરસાદને બોલાવવાનું છે. રેન રેન ગો હવે જ્યાં ગાય છે ત્યાં તો વરસાદ પુષ્કળ પડે છે અને એ લોકો સૂરજ ઈચ્છે છે, એટલે એ ત્યાંની સંસ્કૃતિનું ઉત્તમ બાળગીત છે. પણ અહીંયા આપણા બાળકો રેન રેન ગો હવે ગાય એનો વાંધો નથી, પણ આવરે વરસાદ તો એને આવડવું જ જોઈએ, શીખવાડવું જ જોઈએ. સંસ્કૃતિનો ભાગ છે, તમારા વાતાવરણનું ગીત છે, તો ભાષાનું ગીત નથી. અમે અત્યારે આ અમારા 50 વર્ષની જીવન સંગીત યાત્રા પૂરી થઈ પછી અમે એક હેતુ, એક ઉદ્દેશ રાખ્યો છે અમારા જીવનના આગામી વર્ષોમાં કે અમે શાળાઓમાં જઈને બાળકો સાથે, બાળકોને ગર્વ થાય, ગૌરવ થાય અને બોલચાલની ગુજરાતી ભાષા એ કોઈ અસ્વસ્થતા ના અનુભવે, ક્ષોભ ના અનુભવે, એવું એક વાતાવરણ અમે એ લોકોને પૂરું પાડવા માંગીએ છીએ. અને સાથે શબ્દ રમતો દ્વારા, ગીતો દ્વારા, કહેવતો, જોડકણા એ દ્વારા વટથી ગુજરાતી એવો એક ઉપક્રમ અમે છેલ્લા 3 વર્ષથી અત્યાર સુધીમાં અમે લગભગ 28 જેટલી શાળામાં 40,000 બાળકો આગળ આ વટથી ગુજરાતી કાર્યક્રમની પ્રસ્તુતિ કરી છે. અમારી સાથે નાટકના કલાકારો હોય છે, કવિતા પાઠ પણ હોય છે, ગુજરાતી ફિલ્મના અભિનેતા અભિનેત્રીઓ હોય છે અને છેલ્લે અમે એમને પ્રતિજ્ઞા લેવડાવીએ છીએ કે એ અમે ગુજરાતીમાં બોલીશું. જ્યારે ટેબલમાં બેઠા હોઈએ ભોજન લેવા ઘરમાં ત્યારે અમે ગુજરાતી બોલવાનો આગ્રહ રાખીશું. અને જ્યાં કોઈ સમારંભમાં જઈશું ત્યાં કોઈ સામેવાળી વ્યક્તિ ગુજરાતી છે તો અમે પણ ગુજરાતી જ બોલીશું. અને પછી અમે શ્યામલે એક ગીત લખ્યું છે, સોમવારે સાંભળવાનું, મંગળવારે માણવાનું, બુધવારે બોલવાનું, ગુરુવારે ગાવાનું, શુક્રવારે શીખવાનું, શનિ રવિ રજા
કરવાની બહુ મજા, પણ અમે ગુજરાતીમાં જ આ કરીશું. આવું અમે ગીત, એટલે અમે અત્યારે આવી રીતે બાળકો, કારણ કે બાળકો, મને ખબર છે કે બાળકો અમને ખબર છે કે લોકો આવવાના નથી થિયેટરમાં, મા બાપ લાવવાના નથી, તો આપણે બેસી જાઓ, આપણે એમને પાસે અમે સ્કૂલોમાં જઈએ છીએ. કારણ કે બાળપણ બહુ જરૂર. કોઈ બી ભાષાને ટકાવી હોય ને તો શરૂઆતના 6, 7, 8, 10 વર્ષ તમે બાળકને એનું વાતાવરણ આપો, ભાષાનું, અથવા વ્યવહારમાં ભાષા આપો, તો એ સાહજિક રીતે આવડી જાય. એમાં કંઈ શીખવાની જરૂર નથી, ભાષા શીખવવી ના પડે. આપણે જે વાત કરીએ છીએ આ ગુજરાતી ભાષા, કે આખે આખી આપણે શીખ્યા નથી, અને આપણે વચ્ચે વચ્ચે અંગ્રેજી શબ્દો બી એ વાતાવરણમાંથી, વ્યવહારમાંથી આવી ગયા. અને બીજું કે આપણા બાળગીતો છે એમને સંસ્કૃતિ સાથે જોડે છે, કુટુંબ સાથે, સમાજ સાથે, જે આપણું મૂળ છે, આપણા મૂળ સાથે જોડે છે. કેટલા બધા વિષયો છે, આપણા તહેવારો સાથે જોડે છે, ભોજન સાથે જોડે, કેટલા બધા વિષયના બધા ગીતો. તો બાળપણમાં એ ઇન્ટ્રોડક્શન થવી જરૂરી, એ ઓળખાણ બાળપણમાં થાય. હું ઘણી વાર કહું કે જો તમે બકોર પટેલને ના ઓળખતા હો તો તમે રાવજી પટેલને કઈ રીતે ઓળખશો? એટલે આપણે બકોર પટેલની ઓળખાણ નથી કરાવતા અને પછી કમ્પ્લેન કરીએ છીએ કે રાવજી પટેલને ઓળખતા નથી. ને ઘણીવાર એવું થાય છે, ટીનેજ બાળક થાય અને ત્યારે આપણે ઘણીવાર માતા પિતાની એવી ફરિયાદ હોય કે તમે હવે કંઈ કરતા નથી, તમે કંઈ સમજતા નથી, પણ એ ફાઉન્ડેશન ક્યાંક આપણે આપવાનું ચૂકી ગયા. એમનો વાંક નથી. એટલે બાળકો પાસે ઓપ્શન જ નહોતો કે શીખી શકે. એટલે હવે 18, 19, 20 વર્ષે બિલકુલ નવું નહીં શીખી શકે. એ તો બહુ મોડું થઈ બહુ જાય. મોડું. અને પછી એ ડિસ્કમ્ફર્ટ એટલી બધી છે કે એમને એમાંથી બહાર લાવવા બહુ મુશ્કેલ છે. એ એકવાર કહે ને વિમુખ થઈ ગયા, એને અભિમુખ કરવા, એ ટર્ન લેવાડાઓ બહુ મુશ્કેલ છે. એના કરતાં તમે શરૂઆતથી 5, 6, 7 વર્ષ થોડી ધ્યાન રાખીને મહેનત સ્કૂલો કરે, શાળાઓ કરે, તો આ ભાષા વિશેની કોઈ ફરિયાદ જ ના રહે. અને એ વાતાવરણ જે થોડું અહીંયા બદલાયું છે ને, એ હું અનુભવું છું. ને હું આપણે જ્યારે વાત કરતા હતા અમે ત્યારે મેં કહું કે હું અહીંયા જ્યારે આવું છું કેનેડાથી વર્ષમાં, અને હું જ્યારે બધાને મળું તો ટિપ્પણી થાય છે, હું એને પોઝિટિવ લઉં કે તમને મળું છું તો લાગતા નથી કે તમે કેનેડા રહો છો ને કેનેડાથી આવ્યા છો. એટલે તો બહુ સારું કહેવાય. પણ ભાષાને જાળવવાનો મારો એક આગ્રહ હતો કે એને નથી ગુમાવવું. એટલીસ્ટ આટલું તો જે મારું ફાઉન્ડેશન છે મારે રાખવું છે. એટલે એક પ્રયાસ હતો અને એ રહ્યો, કારણ કે કોન્શિયસ એફર્ટ હતો. પણ અત્યારે એવું એને એ રીતે જોવામાં આવે છે કે તમે ઇંગ્લિશ નથી બોલતા. ઇંગ્લિશ મારું પ્રોફેશન હતું એટલે બોલવાનું જ હતું, પણ આ એક અનુભવ શેર કરું છું કે અહીંયા એવી અપેક્ષા હોય કે એક સર્ટન વે તમે બોલો અથવા તો સર્ટન રીતે તમે રજૂ થાવ. તો મને ઘણું વાર એવું થાય કે તમારો પ્રિવિલેજ છે કે તમે ભારતમાં રહો છો, હું પરદેશમાં રહી છું, એટલે મારા માટે મહેનત છે સાચવવાની. પણ ઈશ્વર કરે ને ઘણા બધા ચેતનાબેન હજી આપણી પાસે આવે. પણ તમે આટલા વર્ષોથી પરદેશમાં છો તેમ છતાંય તમે બહુ, ભાષા તમારી ખૂબ સુંદર છે ને તમે બહુ ઉત્તમ કામ કરો છો. આ નિસ્બત રાખવી, અને મને તો તમારું જે શીર્ષક છે, આ નિષ્ઠા રાખવી ભાષા, એ બહુ બહુ જરૂરી છે. અને એની અત્યારે તો બહુ જરૂર છે. અને આપણે જેમ વાત કરીએ ને કે આ કવિતાની જે આપણે વાત કરીએ આવરે વરસાદ, એ ઓલમોસ્ટ એક શબ્દની શક્તિ છે, એ ઓલમોસ્ટ મેનિફેસ્ટેશન છે. આવરે વરસાદ તો શબ્દ પ્રાર્થના જ્યારે મેં વિચાર્યું ને ત્યારે મને એક વોઇડ લાગતી હતી મારા બાળકોના અંદર કે એવું ગુજરાતી કંઈ એક્સપોઝર કે સાહિત્ય એક્સપોઝર નથી. એટલે ભવિષ્યમાં ક્યારેક કંઈક આવું કામ કરવું. અને શબ્દ પ્રાર્થના કે આપણા શબ્દો જ બધી શક્તિ છે, આપણી પ્રાર્થના જે છે એમાં છે. એટલે મેં આપને વાત પણ કરી સાંભળી કે મેં એ 20 વર્ષ પછી એકચ્યુઅલી એની સ્થાપના થઈ, પણ મેનિફેસ્ટેશન. એટલે આજે આપણે કવિતાની પણ વાત કરી કે આપણા શબ્દો ક્યાંક ને ક્યાંક સર્જન કરે છે કંઈ. એટલે આપણે શું વિચારીએ છીએ, એટલા માટે ભાષાની મૂળભૂતતાને આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આપણી પાસે એટલું રીચ હેરિટેજ છે ભાષામાં, પુસ્તકોમાં, સંગીતમાં. તો એની સાથે આપણે જોડાઈ રહી શકીએ. તો અને આજે આપની સાથે જે વાત કરવાનો જે મોટો કે પહેલી ચોઈસ આપ શું કામ હતા કે આપ ગુજરાતી ભાષા સાથે એકદમ જોડાઈને રહ્યા છો. તો શબ્દ પ્રાર્થનાનો હેતુ જ આ છે. બીજું કહું કે ભાષા નો એક ઉપયોગ છે પ્રત્યાયન, કોમ્યુનિકેશન. હું જે કહું છું તમે સમજો, તમે એ પ્રમાણે વર્તો કે તમારા વિચારો આપો, એની બેસિક જરૂર છે. પણ એટલા પૂરતી ભાષાની જરૂર છે એવું નથી. મારે પાણી જોઈતું હોય તો હું તમને કહું મને પાણી આપો તો તમે પાણી આપશો, કે ભાઈ પ્લીઝ ગીવ મી વોટર તો બી તમે એ જ કરશો, કે મુજે પાણી દો તો તમે પાણી આપશો. એ તો એકમાંથી બીજામાં સ્વિચ ઓવર થયું એનાથી કંઈ મોટું નુકસાન નથી. પણ એક જ્યારે ભાષા
નો અંત આવે છે, મરી જાય છે, ડૂબી જાય છે, ત્યારે ઇટ્સ લાઈક એ કાર્ગો. શિપ ડૂબે છે એ મહત્વનું નથી, પણ એ કાર્ગો, એ શિપમાં રહેલો બધો જ સંસ્કૃતિ, સાહિત્ય એ લઈને ડૂબે છે. મોટું નુકસાન એ છે. અને એટલા બીજું શિપ લઈ લેવાય, પણ આ જે સમૃદ્ધિ ને આ સાહિત્ય અને સંસ્કાર ડૂબી ગયા છે એ લોસ કઈ રીતે પૂરો? રમેશ ટકાવવા પારેખ માટે ભાષાની જે આવે છે. રમેશ પારેખની એક કવિતામાંથી એક થોડી પંક્તિ હોય છે કે કદાચ કોઈ એક વસંત આવીને ચાલી જાય ચૂપચાપ, ચૂપચાપ કોઈ એક વસંત આવીને ચાલી જાય ને વૃક્ષના અભાવે દેખાય જ નહીં. જો ઝાડ જ નહીં હોય તો પછી વસંત કે પાનખર કેવી રીતે હા, એનો કોઈ મતલબ આગમન, એનો કંઈ મતલબ જ નહીં. તો ભાષા જ નહીં હોય તો એની સાથેની સંસ્કૃતિ, સંસ્કાર, વારસો બધું જ વ્યર્થ છે પછી. ખૂબ સરસ વાત. છેલ્લું રાઉન્ડ આપણે એક રેપિડ ફાયર કરી લઈએ. તૈયાર વન થઈ વર્ડ જાય, બરાબર. આન્સર. એક સ્પર્ધક જે આપને પણ ગમે છે. સૌમિલ. સુંદર. એક વાદ્ય જે આપને આપના વ્યક્તિત્વને રેપ્રેઝન્ટ કરે છે. તમે એક દરેક જણે કહી શકો. એક તારો. રામ સાગર. ડ્રમ્સ. વાહ, એનર્જી. પ્રેમ કે સંગીત? સંગીત. પહેલું કયું? સંગીત. સંગીત એ પ્રેમ છે. સંગીત એ પ્રેમ છે. બેસ્ટ વર્ઝન ઓફ યોરસેલ્ફ, ઘર કે મંચ? ઘર. 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 એક રાગ જે તમારું પ્રતિબિંબ છે, તમારા વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે. ભૈરવી. ભૈરવી. આપના માટે? કલ્યાણ. વાહ. સંગીતની એક યાદગાર ક્ષણ? મારા માટે તો અમારું હસ્તાક્ષરનું જે શીર્ષક ગીત જગજીતજીએ ગાયું અમે જ્યારે રેકોર્ડ કરતા હતા અને એ શીર્ષક ગીત પૂરું થયું અને અમે સાંભળતા હતા, એ બહુ યાદગાર છે. મારા માટે એક ગીત, એક પ્રાર્થના છે. એની સાથેની વાત બહુ લાંબી થાય એટલે નથી કરતો, પણ બહુ એની મારા પર, મન પર બહુ મોટી અસર છે. અને એ સુંદરમની એક કવિતા, તું હૃદય વસનારી, અને એનું સ્વરાંકન. અને સંગીતની વાત આવે એટલે મને મારા બંને ગુરુજી હંમેશા યાદ આવે છે, ભાઈલાલભાઈ શાહ અને કૃષ્ણકાંત પરીખ. સંગીત મને સીધા એ જ બે વ્યક્તિત્વો દેખાય છે. સંગીતમાં કોઈ હજી એક માઇલસ્ટોન જે તમે વિચારો છો અચીવ કરવાનો? મને મજા આવે એવું મેં હજી સુધી ગાયું નથી, એ મારે ગાવું છે. મને આનંદ આવે. અમે અત્યારે એવું એક ઓનલાઈન પ્લેટફોર્મ, સોશિયલ સાઇટ પ્લેટફોર્મ ઊભું કરવું છે કે જેના થકી જે અમારા સર્જનો એ કરેલા છે પણ લોકો સુધી પહોંચ્યા નથી. કારણ કે અમારે જ્યારે ગાવાનું આવે ત્યારે અમુક જ ગીતોમાં બધું પતી જાય છે. એકચ્યુઅલી એવી ઘણી રચનાઓ છે કે જેમ કબાટમાં ટાઈ લટકતી હોય ને કોઈ દાડો પહેરાઈ ના હોય ને એમ ડાયરીમાં લખાઈ છે, અમે કોરેક્ટ કરેલું છે. એટલું ઘણું બધું કામ છે એવું બાળકો માટેનું કર્યું છે જે હજી સુધી બહાર જ નથી આવ્યું. તો હવે નવા પ્લેટફોર્મમાં, ડિજિટલ પ્લેટફોર્મમાં અમે લોકો અને પ્રસ્થાપિત થયેલા અથવા તો નવોદિત કલાકારો સાથે એ બધા ગીતોને ડિજિટલ ફોર્મમાં બહાર લાવવા છે. એના માટે અમે સ્ટુડિયો સંક્રાંતિ કરીને એક યુટ્યુબ ચેનલ પણ ચાલુ કરી છે. સંક્રાંતિ એટલે ટ્રાન્ઝિશન. બરાબર. એટલે એવો એક વિચાર છે. જોઈએ વી આર ટ્રાઇંગ. એક દેશ જ્યાં આપ પરફોર્મ કરવા માંગશો? કેનેડા. કેનેડા. આપનું સ્વાગત છે. એક ક્ષણ, આ ક્ષણે આપને એકબીજાને એક શબ્દમાં કંઈ કહેવું હોય તો શું કહેશો? એકબીજાને એકબીજાને, તમારે આપને, તમે એક મોટો ભાઈ, વડીલ બંધુ. આરતી કભી નહીં હારતી. વાહ. આરતીબેન. બિલીપત્ર. વાહ. સમજાવો. 3 પાન, બિલીપત્રમાં 3 પાન હોય.
સદા સંકળાયેલા સાથે. વાહ, ખૂબ સરસ. મંચ પરથી ઉતર્યા પછી નિક્ષણો શું વિચાર હોય અને શું ટેક અવે હોય? મંચ પછી ઉતર્યા પછી બહુ હું તો કોઈ પરફોર્મન્સની એવી ગયેલી ક્ષણોનો બહુ વિચાર જ નથી કરતો. બરાબર. ભૂલી જવું હવે નેક્સ્ટ સ્ટેપ શું હોય વિચારો. ગમે તેટલો મોટું પ્રોગ્રામ હોય કે પ્રોજેક્ટ કર્યા હોય તો મને પત્યા પછી તરત એમ આવે કાલે શું નવું કંઈ કરીએ. ને હું એના પોસ્ટમોર્ટમમાં લાગી જાઉં. મને એવું થાય કે શું હજી ઇમ્પ્રૂવ કરવાનું છે, કેમ આવું ના થયું, વોટ કુડ હેવ બીન ડન બેટર. એટલે એવું કહી શકાય કે તમે જેમ કહ્યું કે હજી મેં મારું ઉત્તમ ગીત નથી ગાયું, એટલે એ હજી કંઈક નવું કરવાનું જે હંગર છે એ તમને સસ્ટેનેબલ રાખી શકે એવું કહી શકાય. એવું કહી શકાય. ને આપણને સાંભળીને થાય કે ના આ બરાબર. એવા ગીતો આમ ગાયા છે પણ લોકો ગમે, પણ મને હજી આમ અંદરથી હું રેકોર્ડિંગ સાંભળું કે કોઈ વાર વિડીયો જોઉં તો મને એમ લાગે કે સમથિંગ ઇઝ મિસિંગ, સમથિંગ ઇઝ. બરાબર છે. શબ્દ પ્રાર્થના કેનેડામાં આપણે હું ઈચ્છું કે કંઈક સાથે કામ કરી શકાય, તો એવું શું કરી શકાય કે જે આપણે વધુ ને વધુ પરદેશમાં રહેતા ગુજરાતીઓ સાથે મળીને કરી શકીએ અને એક સુંદર અનુભવ એ લોકો માટે પણ રહે. અમે અમને જુદા જુદા થીમ પરના ગુજરાતી ગીતો જે એમને ખૂબ જ એમને એમ થાય કે આપણી ભાષામાં પણ આવું ફ્રેશ સુંદર એન્ટરટેનિંગ કામ થાય છે. આટલી રીચ ભાષા છે, આપણી સમૃદ્ધ ભાષા છે, એવો અનુભવ કરાવવાની ઈચ્છા છે. અને એકદમ મેં કહું ને સરળ શબ્દો સાથે, સરળ અભિવ્યક્તિ સાથે અને સરળ સંગીત સાથે એમને વૈવિધ્યસભર, નાવીન્યસભર, તાજગીસભર એવી ગુજરાતી ભાષાનો પરિચય કરાવવાની. અને આવા કાર્યક્રમોની સાથે આપણે એક આવો એક સંવાદ જેવું, વર્કશોપ જેવું કરી શકીએ, શિબિર જેવું કરી શકીએ. ઇવન યુવાનો માટે એમને ભાષા ગમતી થાય, આકર્ષિત થાય એવો સ્પેશિયલ એવું કંઈક કરી શકીએ. કારણ કે તમને કદાચ આપ જાણતા હોવ કે નહીં, પણ કેનેડા એવું માને છે કે તમે જ્યાંથી આવ્યા છો તમારું હેરિટેજ એ તમારું ફાઉન્ડેશન છે, એટલે એને જાળવી રાખો. એટલે ફક્ત ભારતની, દરેક દેશની પણ માત્ર ભારતની 16 ભાષા સરકાર ખર્ચીને શીખવાડવામાં આવે છે. ગુજરાતી શાળાઓ ચાલે છે, બંગાળી, પંજાબી. એટલે એ દેશ પણ એવું માને છે કે તમારું હેરિટેજ ને તમે અહીંયા આવ્યા છો એને ન છોડો. એટલે આપણે જે દેશમાં ગયા છે એ જ્યારે આપણી સાથે આટલું વિચારે છે તો મને એવું લાગે કે આપણે તો એને જાળવવું જ જોઈએ. એટલે મારો જે વિચાર હંમેશા જે રહ્યો છે શબ્દ પ્રાર્થના સાથેનું જે ગુજરાતી ભાષાનું જે સંવર્ધન કરવાનો એ જ રહ્યો છે કે આપણે પ્રયત્નશીલ રહીએ. અમારા થોડાક કાર્યક્રમો છે ને, જેમ કે સફળતાનું સંગીત ઓર લાઈફ ઇઝ અ સેલિબ્રેશન, પછી એક વાર્તા, એક વિચાર, એક ગીત, આ બધા કાર્યક્રમ એવા છે કે એની પ્રસ્તુતિ પણ નવીન લાગે અને બધા કનેક્ટ કરી શકે. એવા ઘણા બધા અમારા થીમ બેઝ છે. અમે 100 કહું છું ને, અમને ઘણી વાર એવો વિચાર આવે કે થીમ ભૂલી જઈએ ને તો ખાલી જુદા જુદી ગઝલો, ગીતો, નવા જૂના. તમારી પાસે લગભગ આરતીની ડાયરીમાં કેટલા ગીતો છે? એટલે તમે મને ચૂકી ગયા એ પ્રશ્ન પૂછવાનું કે તમારું પેલું શું. તો મારી એવી, મેં હમણાં જ સૌમિલને કહ્યું હતું કે ડાયરીમાં લગભગ ગીતો તો લગભગ 400 જેટલા ગીતો છે, ગઝલો ટોટલ 3000 છે, બધું થઈને ગરબા 250-300 છે, ગઝલો છે. મને એમ થાય કે બધાની એક પંક્તિનું જો રેકોર્ડિંગ કરીને મૂકું કે ભાઈ મારી પાસે આટલું છે, તમને કોઈને પણ ક્યાંય જરૂરિયાત હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. એટલીસ્ટ ડોક્યુમેન્ટ કરી એટલે ડોક્યુમેન્ટ થઈ જાય. કારણ કે ઘણી બધી રચના એવી છે કે જે આરતીને જ ખબર હશે, અમને જ ખબર હશે. સ્વરકાર પાસેથી ડાયરેક્ટ અમે શીખ્યા. કદાચ સ્વરકાર જ એની સ્વર રચના હોય તો હું સીધી જ શીખી હોઉં. એટલે અમે જે પ્રધાન ટ્રસ્ટ જે હવેની પ્રવૃત્તિ કરી રહ્યા છે બઠ્ઠી, અમે આ બધી પ્રવૃત્તિ કલાધામ કરીને એક પ્રવૃત્તિ છે જેમાં રજૂઆત, સર્જકતા, ડોક્યુમેન્ટ, દસ્તાવેજીકરણ, પ્રશિક્ષણ અને નિદર્શન, આ બધા જ આશયોથી
અમે ગુજરાતી ભાષાને બાળકો યુવાનો સુધી પહોંચાડવા. અમે ટ્રસ્ટમાં નથી, ટ્રસ્ટને અમે ઉદ્દેશો અને આશયો આપ્યા છે. અને આજે શ્યામલે કહ્યું એમાં રજૂઆત, ક્રિએટિવિટી, પ્રશિક્ષણ, ડોક્યુમેન્ટેશન બધું કરીએ છીએ, દસ્તાવેજીકરણ. ખૂબ સરસ, ખૂબ જાણવા મળ્યું. આપની સંગીતની જર્નીનો તો ખૂબ લોકોને ખબર છે, પણ ઘણી બીજી વાતો જાણવા મળી આપની પાસેથી. કદાચ સમય ઓછો પણ પડ્યો, પણ હું ખૂબ ખૂબ આભારી છું કે કેનેડા, અમેરિકાના લોકોને આપને સાંભળવા મળશે, આપના વિશે વધુ જાણવા મળશે, અને ફરી ક્યારેક આપણે ત્યાં ભેગા થઈને કંઈક કરીએ આયોજન, તો ખૂબ ગમશે અને ખૂબ મજા આવશે. તમને પણ ખૂબ ખૂબ અભિનંદન, તમે જે પ્રવૃત્તિ કરો છો એને માટે, અને આપણે મળવાનું થયું, ખૂબ આનંદ આવ્યો. ખૂબ ખૂબ આભાર આવવા માટે. થેન્ક યુ. ધન્યવાદ.